જ્યારે જેમ શેર માર્કેટમાં ભાવ વધતા હોય એટલે લોકોને એમ છે કે હજી ભાવ વધશે એ આશંકાએ લોકો સોનું શેર માર્કેટ ખરીદતા હોય છે. એવી રીતના અત્યારે લોકોને એવું છે કે હજી પણ સોનામાં બહુ મોટા ઉછાળ આવવાની શક્યતાઓ છે, જે રીતના પેપર લખે છે એ રીતના. તો લોકોએ એ ધારણા લઈને હજી પણ સોનું ખરીદી રહેલા છે. ઓછી થવાની કોઈ શક્યતા કે આશા થવા હા, આ સતત વધતા સોનાની સામે એકવાર કરેક્શન ચોક્કસથી આવશે. એક નાનું કરેક્શન હમણાં થોડા વખત પહેલાં આપણને જોવા મળ્યું, પણ એ બહુ જ સ્મોલ કરેક્શન હતું. પણ એકવાર સોના અને ચાંદીમાં બંનેમાં થોડુંક એક કરેક્શનને આવવાની શક્યતા છે. અને એક કરેક્શન આવશે, થોડો ભાવ ઘટાડો આવશે. જે રીતે વાતો ચાલતી છે કે બહુ વધુ ભાવ વધ્યા છે, તો હવે 50, 55, 60 હજાર સુધી ભાવ પહોંચી જવા. આ ટોટલી અફવા છે. ક્યારેય પણ સોનાના ભાવ 56,000 અને 68,000 ને 60,000 ને એવી સપાટીએ ક્યારેય નહીં આવે પાછો. કારણ કે એ જે છે એ તો એક લોએસ્ટ ભાવનું એક રેન્જ હતી. પણ સોનુંની એક પોતાની માઇનિંગ કોસ્ટિંગ છે. એટલે સોનું જે જમીનમાંથી નીકળે છે ત્યારે લાખો ટન જ્યારે માટીને એને ઉલેચવામાં આવે છે, એમાંથી એને પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારે અમુક ગ્રામ સોનું નીકળતું હોય છે. તો એને માઇનિંગ કોસ્ટિંગથી નીચે સોનું ક્યારેય મળી ન શકે. એટલે જે 50,000ની, 56,000ની, 68,000ની જે બધી વાતો છે, એમાં સોનું ક્યારેય આવી શકે એવી શક્યતાઓ લાગતી નથી. સાહેબ કેટલું કદાચ ઓછું બી થઈ હા, જાય અત્યારે જેમ ગયા વખતે પણ 6 લાખ રૂપિયા સોનાનો ભાવ પહોંચ્યા પછી પાછો 5 લાખ રૂપિયા ઉપર આવેલો હતો. એમ 1 લાખ રૂપિયા સુધીનું કરેક્શન પર 100 ગ્રામમાં અત્યારે દેખાઈ રહેલું છે. એટલે અત્યારે જેમ 9 લાખ ને 99 જે 10 લાખે સોનાનો ભાવ પહોંચેલો છે, એ 8 લાખ ને 75,000 રૂપિયાની આજુબાજુમાં પાછું સોનું મળી શકે એવી ધારણા છે.